संगले कर आया सौर भुवन समाया जोगी अरे संगले कर आया सौर भुवन
મુરે
खोज ले अपनी खोज ले रमता पीले 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 रोशनी બધા સર્વ સંતો મહંતો અને એના જ્ઞાત ગંગાઓ જે આપણે ભેગા થયા છે. આજે અમે સવારમાં નદી કાંઠે ગયા. એમાં મને અમે જ્યારે કાનજીભાઈ સાથે અમે ત્યાં ગયા ત્યારે અમને કથિરભાઈ એક સરસ મજાનું હીરુમાનો એક મને દાખલો આપ્યો. એ દાખલો સાંભળતા જ મને એવું થયું કે આહા આવું બની શકે ખરું. ખરેખર એવું લાગ્યું કે મને ખબર નતું પણ અહીંયા આવું સરસ મજાનું એક મંદિર હશે. કાનજી ભગત બરોબર ને મંદિર બાજુમાં છે ને. એ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે હીરુમાં આજથી લગભગ 20 થી 25 વર્ષ પહેલા આજુબાજુના ખેતરોમાં દાઢી કરવા જતા હતા દાઢિયાઓને લઈને. સમય જતા જ્યારે ઘરે પાછા ફરતા હતા એ સમયે કાનનું એક બુટિયું એમનું પડી ગયું. પોખાની સાચી વાત છે મારા બાપા. ઈ પોખાની પડી ગયું. ઈ લગભગ 15 થી 16 દાડિયાઓ એમને ગોતતા હતા. હીરુમાએ પણ ગોતવાનું ચાલુ કર્યું. સંધ્યારતી થઈ ગઈ, અંધારું થવા લાગ્યું, પણ ઈ મળ્યું નહીં. એટલે માએ એવું કીધું કે હવે જવા દો, જેના ભાગમાં હશે ને એ તો એને મળી જશે. એમ કરીને છોડીને ઈ ઘરે આવતા રહ્યા. રસ્તામાં વિચારતા વિચારતા એને મનમાં તો એવું હતું જ કે ભાઈ આપણે આ સ્થિતિમાં આવું આ એક સોનાનું આ નંગ ખોવાઈ જાય તો કેવું દુઃખદાયક કહેવાય. ઈ સમયે વિચાર કરો, ઈ સમયની વાત છે. એનું દિલ કેવું ઉદાર કહેવાય કે ભાઈ જેને મળશે ખાશે તો ખરા ને નથી કંઈક લઈને. આ ઈ સમયનો ઉદાર દિલ. પણ તોય એમને એમ કીધું કે ભાઈ આ સમયે મારી આ સ્થિતિ છે, એ સ્થિતિની અંદર જો બુટિયું મને પાછું ન મળે તો કામ શું એમ. એવામાં એ મંદિર એમને નજર ફેરવી તો એક નાનું એવું મંદિર હતું. અત્યારે તો ઘણું જીર્ણોદ્ધાર મંદિર થઈ ગયું છે. અને એ મંદિર સુરાપુરાનું મંદિર છે. એટલે એ રાત્રે સુતા હતા એટલે એમણે માનતા કરી કે હે સુરા દાદા, કે જો હું સવારમાં પાછી દાડીએ જઈશ અને જો એ મને પોખાની પાછી મળશે ને તો હું તારા નામનું નારિયેળ ચડાવી જઈશ. એ સમયે બાપુ એ સમયે સવારમાં પોરમાં જેમ નિત નિયમ પ્રમાણે દાડીઓ કરવા જતા હતા. અને રસ્તામાં એમ કહેવાય છે કે સુરાપુરા દાદાની દયાથી અને એમનું જે આ મન ઉદાર મનના કારણે એના પગના ઠેકવામાં એ સામું આવ્યું. એ ઉપાડીને કીધું કે આ સુરાપુરા દાદાનો આ પરસો છે અને હાલ અત્યારે એ મંદિર પણ ત્યાં છે. આ માડી ઉદાર એને જે માનતા માની. મારું કહેવાનો મતલબ એવો છે કે ધન ધાન્ય જ્યારે તમે મનની અંદર ઉતારી દો ને, દિલમાં ઉતારો ને તો મળે. જેમ આ સાધુ મહાત્માએ આપને અત્યારે ચેતનદાસ બાપુએ જે વાણી સંભળાવી, ઘણા શબ્દને ખબર નથી કે હું કહી જાય. શબ્દ સાંભળો, શબ્દની પછી તમે વાત કરો તો ઘણું સારું લાગે. એ કલાકાર છે, અહીંયા આવ્યા છે કે એમ નામ તો કોઈ ન આવ્યા.